આજે આપણે એક એવા સવાલની વાત કરવાના છીએ જે વારસાની વાત આવે ત્યારે, ખાસ કરીને દીકરીના હકની વાત આવે ત્યારે ઘણા લોકોને મૂંઝવતો હોય છે. ચાલો આજે એનો એકદમ સ્પષ્ટ જવાબ મેળવીએ. તો સવાલ બહુ સીધો અને સિમ્પલ છે કે જો કોઈ દીકરી વારસામાં પોતાનો હક જતો કરે તો શું એ પાછો મળી શકે? ચાલો આજે આ ગૂંચવણનો ઉકેલ લાવીએ. જો સામાન્ય રીતે તો લોકો એવું જ માને છે કે ભાઈ એકવાર હક છોડી દીધો એટલે વાત પૂરી, એ પાછો ના મળે. પણ શું કાયદો પણ આ જ વાત માને છે? એ જાણવું જરૂરી છે. તો બસ આ જ સામાન્ય માન્યતાને થોડીવાર માટે બાજુ પર મૂકીએ અને ઊંડા ઉતરીને સમજીએ કે દીકરીના વારસા હક વિશે આપણો કાયદો ખરેખર શું કહે છે. પણ એ સમજતા પહેલાં એક બહુ જ મહત્વનો શબ્દ છે, હક જતો કરવો. કાયદાની ભાષામાં આનો મતલબ શું થાય એ જાણવું ખૂબ જરૂરી છે. કાયદામાં આના માટે એક ચોક્કસ શબ્દ છે, રિલિન્ક્વિશમેન્ટ અથવા રિલીઝ. આનો સીધો સાદો અર્થ એ છે કે દીકરી પોતાની મરજીથી સ્વેચ્છાએ કોઈપણ જાતના દબાણ વગર વારસામાં પોતાનો હક જતો કરે. આમાં સ્વેચ્છાએ શબ્દ બહુ જ મહત્વનો છે, એ યાદ રાખજો. તો હવે આવીએ આપણા મૂળ સવાલ પર. શું એકવાર જતો કરેલો હક પાછો મળી શકે? સામાન્ય રીતે તો લાગે કે અશક્ય છે, બરાબર? પણ જવાબ છે હા. અમુક ખાસ સંજોગોમાં એ શક્ય છે. ચાલો જોઈએ કે એ કયા સંજોગો છે જેમાં આવું બની શકે. કાયદો કહે છે કે અમુક પરિસ્થિતિઓમાં હક પાછો માંગી શકાય છે. જેમ કે પહેલું, જો કોઈના પર દબાણ કરીને, એમની સાથે છેતરપિંડી કરીને અથવા કોઈ ખોટી માહિતી આપીને હક છોડાવવામાં આવ્યો હોય. બીજું, જો હક છોડવાનો જે દસ્તાવેજ બન્યો હોય એ રજિસ્ટર જ ના થયો હોય. અને ત્રીજું, જો કોઈએ ફક્ત મોઢેથી કીધું હોય કે મારે હક નથી જોઈતો, તો કાયદાની નજરમાં એની કોઈ કિંમત નથી. પણ આ બધા નિયમોની વચ્ચે એક એવી વસ્તુ છે જે આખી બાજી પલટી શકે છે, અને એ છે એક રજિસ્ટર થયેલો દસ્તાવેજ. એટલે કે જો કોઈએ રજિસ્ટર્ડ રિલિન્ક્વિશમેન્ટ ડીડ પર સહી કરી હોય, જેને આપણે કહીએ હક જતો કરવાનો નોંધાયેલો દસ્તાવેજ, તો પછી એ હક પાછો મેળવવો લગભગ અશક્ય જેવું થઈ જાય છે, કારણ કે કાયદામાં આવા દસ્તાવેજને એક બહુ જ મજબૂત પુરાવો માનવામાં આવે છે. અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. દરેક કેસની પરિસ્થિતિ અલગ હોય છે, એના કાગળિયા અલગ હોય છે. અહીં જે વાત થઈ રહી છે એ એક સામાન્ય માહિતી માટે છે, એને કાનૂની સલાહ ન ગણવી. કોઈપણ નિર્ણય લેતા પહેલાં પોતાના કેસના દસ્તાવેજો અને સંજોગો કોઈ જાણકાર પાસે ચોક્કસપણે તપાસ કરાવવા જોઈએ. તો આટલી બધી વાતચીત પછી આખરે આપણે શું સમજ્યા? આનો બોધપાઠ શું છે? ચલો ફટાફટ એના પર એક નજર નાખી લઈએ. ટૂંકમાં કહીએ તો બે વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. પહેલી કે દીકરીનો વારસાનો હક કાયદાથી સુરક્ષિત છે. અને બીજી અને સૌથી અગત્યની કે જો કોઈ પણ અયોગ્ય રીતે, જેમ કે દબાણથી કે છેતરપિંડીથી હક છીનવી લેવાયો હોય તો ન્યાય મેળવવા માટે કોર્ટના દરવાજા હંમેશા ખુલ્લા છે. અને છેલ્લે એક સલાહ જે જીવનમાં હંમેશા કામ લાગશે. કોઈ પણ કાગળ પર, કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલાં એને બરાબર વાંચો, સમજો અને પૂરેપૂરી માહિતી મેળવો. કારણ કે આપણી જાગૃતિ જ આપણું સૌથી મોટું રક્ષણ છે.